અંબાજી ખાતે વર્ષ 2014માં નરેન્દ્રભાઈ મોદીની કલ્પના શક્તિથી સાકાર થયેલું 51 શક્તિપીઠ પરિક્રમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જીવંત પ્રતીક। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસ યાત્રા શરૂ થઈ। જન વિશ્વાસ, સેવા અને સમર્પણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે વર્ષ 2014માં 51 શક્તિપીઠનું લોકાર્પણ કર્યું હતું। નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે હજારો સંતો અને ભક્તોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો। અંબાજી શક્તિપીઠ અને ગબ્બર પ્રત્યેની કરોડો માય ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ ₹62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ વિદેશમાં આવેલા તમામ 51 શક્તિપીઠના મૂળ મંદિરો જેવા જ મંદિરો બનાવવામાં આવ્યા છે। આમ તો કોઈપણ વ્યક્તિને તેના જીવનમાં તમામ 51 શક્તિપીઠ મંદિરના દર્શન કરવા મુશ્કેલ હોય છે, પરંતુ નરેન્દ્રભાઈ મોદીની કલ્પના શક્તિ થકી અંબાજી ખાતે જ 51 શક્તિપીઠ અસ્તિત્વમાં આવી અને આજે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ એક જ જન્મમાં એક જ સ્થળે અને એક જ દિવસે 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાહવો લઈ રહ્યા છે। માય ભક્તો પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી આજે ધન્યતા અનુભવે છે। અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જીવંત પ્રતીક ગણાઈ શકાય છે। હિન્દુ ધર્મની માન્યતા મુજબ દેવી શક્તિના 51 શક્તિપીઠો એ એવા પવિત્ર સ્થળો છે જ્યાં માતા સતીના અંગો પડ્યા હતા। દરેક શક્તિપીઠ દેવીના અલગ અલગ સ્વરૂપ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે। અંબાજી ખાતે આવેલી આ 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રા ભક્તોને એક જ સ્થળે સર્વ શક્તિપીઠના દર્શન અને પરિક્રમાનો લાભ આપે છે, જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપી શકાય છે।